કૂતરું ધન સંબંધિત શુભાશુભ સંકેત આપે છે। 7 વર્ષ પહેલા આપના જીવનમાં આપણે ઘણી વખત જ્યોતિષ, વાસ્તુ વિશે માહિતગાર થયા છીએ। યોગ્ય ઉપાયો કર્યા હશે અને તેનું સારું પરિણામ પણ મળ્યું હશે। જ્યારે પરિણામ નથી મળતું ત્યારે ખૂબ જ નિરાશ થઈએ છીએ, પરંતુ આપના શાસ્ત્રમાં ઘણા બધા શુકન વિશે જણાવવામાં। યાત્રા કરતી વખતે કોઈ કૂતરો પોતાના મુખમાં રોટલી, પૂરી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લાવતો જોવા મળે તે વ્યક્તિને સદાય ધનનો લાભ થાય છે। આવ્યું છે, જેના પ્રભાવે આપણને ઘણા ફાયદા થતા હોય છે। કૂતરો, બિલાડી વગેરે અનેક જાનવર છે જે પોતાની હરકતો અથવા ઇશારાથી આપણને શુકન અપશુકન વિશે પહેલાંથી જ જણાવી દે છે, પરંતુ જરૂરિયાત છે તે ઇશારાઓને સમજવાની। કૂતરાને તો શુકન શાસ્ત્રમાં શુકન રત્ન કહેવામાં આવે છે। કૂતરા સાથે જોડાયેલા શુકનોને જાણીએ। યાત્રા કરતી વખતે કોઈ કૂતરો પોતાના મુખમાં રોટલી, પૂરી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લાવતો જોવા મળે તે વ્યક્તિને સદાય ધનનો લાભ થાય છે। શુકનશાસ્ત્ર પ્રમાણે કૂતરો જો અચાનક ધરતી ઉપર પોતાનું માથું રગડે અને આ ક્રિયા વારંવાર કરે તો તે સ્થાન ઉપર દાટેલ ધન હોવાની સંભાવના હોય છે। બહાર જતી વખતે અથવા પાળેલો કૂતરો ડાબા ઘૂંટણમાં સૂંઘે તો ધનપ્રાપ્તિ થાય છે। ઘરમાં કોઈ કૂતરો મોડી રાત સુધી આકાશ, ગોબર, માંસ, વિષ્ટા જુએ તો તે મનુષ્યને પૈતૃક સંપત્તિ અથવા આકસ્મિક ધનલાભ થાય છે। કૂતરો ઝાડની નીચે ઊભો રહી ભસતો હોય તો તે વર્ષાકાળમાં સારો વરસાદ થવાનો સંકેત આપતો હોય છે। કોઈ પણ વ્યક્તિ પોતાના માટે નવું ઘર અથવા પ્લોટ જોવા ગઈ હોય અને બહાર નીકળતા કૂતરા સામે આવે તો સમજવું કે તે જગ્યામાં નકારાત્મક ઉર્જા છે। એકસાથે 3 કૂતરા ભેગા મળીને ભસતા હોય તો ખરાબ સમાચાર મળે છે। કોઈ વ્યક્તિ રોગી વિશે વાત કરતો હોય ત્યારે જો કૂતરો સામેથી આવતો હોય અને પૂંછડી વારંવાર હલાવતો હોય તો રોગીને વધારે કષ્ટ થવાનો કે ધનહાનિનો સંકેત સમજવો। કોઈ પણ વ્યક્તિ કોઈ નવા પ્રોજેક્ટ માટે ઘરેથી નીકળે અને જમણી બાજુ કૂતરો દેખાય અને રાત્રે પાછા આવતી વખતે ડાબી બાજુ કૂતરો દેખાય તો તે પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થાય છે। એક જગ્યાએ ઘણા કૂતરા સવારના સમયે ભસે તો ત્યાં રહેનાર લોકો ઉપર કોઈ આપત્તિ આવે છે। કોઈ યાત્રાએ જતા હોય અને કૂતરો ભયથી કે ક્રોધથી ઘૂરતો હોય ત્યારે વ્યક્તિને ધનહાનિ થઈ શકે છે। બહાર જતી વખતે કૂતરો મોઢામાં જૂતા લઈને સામે આવતો દેખાય તો ચોરી થવાની શક્યતા રહે છે। અપશુકનોનું નિવારણ: રાત્રિના સમયે કૂતરાં ભસતાં હોય તેવા અપશુકનમાં સવારે 3 રોટલી બનાવી તેના ઉપર તલનું તેલ અને ગોળ મૂકીને કૂતરાને ખવડાવવાથી ફાયદો થાય છે। જે લોકોને શનિની સાડાસાતી હોય અને કૂતરાના વારંવાર અપશુકન થતા હોય તેમને શનિવારે કાળા કૂતરાને ગળી રોટલી ખવડાવવી। તેનાથી આર્થિક નુકસાનથી બચી જવાય છે। જેને રાહુની કે કેતુની મહાદશા હોય તેમને કાળા કૂતરાને બુધવારે દૂધ અને રોટલી ખવડાવવાથી સારા શુકન પ્રાપ્ત થાય છે।